તો આ ભગવાનનું નામ તમે રામ 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 જપો છો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ તમારા મનનો મેલ ધોવાય છે. શું મનનો મેલ ધોવાય છે? તો આ મનનો મેલ રોજ રામ રામ કરશો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ મનનો મેલ રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે ને. આપે રૂપે તમને અંતર આત્મામાં એવો આનંદની અનુભૂતિ થશે કે તમે માતાજી ભગવાન જોડે એના સિવાય બીજું કશું નહીં માગો. રામ મારે એવા બનાવવા તમને કે કશું માગો નહીં, બસ ખાલી માત્ર ભક્તિ કરો. તો રામ નામ કેમ પ્રદાન કર્યું છે તમને ખબર નહીં? એક વખત રામ બોલવાથી કેટલા પાપોમાં આગ લાગે છે. કેટલા પાપો? ગોડાઉન ભરીને પાપો છે તમારા. કેટલા? ગોડાઉન ભરીને. એક એક પાપ કરીને ગણવા જાય ને તો કેટલાય વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય. કેમ કે આ જન્મ નહીં, જન્મો જન્મના પાપ કર્મ પડ્યા હોય. ગયા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના, જેટલી વાર મનુષ્ય અવતાર લીધો હોય એ બધી વખતે જે ધરતી પર આ કર્મ ભૂમિ છે, આ શું છે? કર્મ ભૂમિ છે. અહીં તમે જેવું બીજ વાવો એવું ફળ પ્રદાન થાય. તો ક્યાંક ને ક્યાંક જન્મો જન્મથી તમે પાપ કર્મ કરતા જ આયા હોય, એ પાપ કર્મના ફળ સ્વરૂપ તમે આ બધી દુઃખની યાતનાઓ ભોગવતા હોય. તો આ દુઃખની યાતનાઓ ના ભોગવવા માટે ભગવાનનું નામ કાફી છે. વિશ્વાસ રાખજો. તો તમે કઈક વસાઈ શકશો ને, પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા. અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ, પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ હું તમને લઈ આલું, અને તને આવડતું નહીં હું ખટારો તમને લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરા ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું કહો, બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપ ને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે. અને ભણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણીઓ આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલ નું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં.